15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ચાંચવેલ પાલડી વચ્ચે જૂનો બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો. ગ્રામજનો દ્વારા ડાયવર્ઝનની માંગ કરવામાં આવી. આમોદથી દહેજ જવાના માર્ગ પર ચાંચવેલથી પાલડી ગામ વચ્ચે હાલમાં નવો બ્રિજ નિર્માણ હેઠળ છે. આ દરમિયાન વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા જૂના બ્રિજની સ્થિતિ અત્યંત દયનીય અને જોખમી બની ગઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્રિજનું ક્રોકિંગ સતત ખરી રહ્યું છે અને બ્રિજની નીચેથી મોટા ઓરડાઓ ખરી પડતા હોવાથી લોખંડના સળિયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આમ છતાં 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનો પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે આ જોખમી બ્રિજ પરથી ઓવરલોડ વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે રફીક મોલુએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બ્રિજ અત્યારે મોતનો મચકો બની ગયો છે. શાળાએ જતા અમારા બાળકો, કામ ધંધે જતા લોકો અને રાહદારીઓ રોજ અહીંથી જીવના જોખમે પસાર થાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ સાંભળતું ન હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા. જો આ બ્રિજ તૂટી પડશે તો જવાબદારી કોણ લેશે? અમે તાત્કાલિક અસરથી ડાયવર્ઝન અને સુરક્ષાની માંગ કરીએ છીએ, એમ તેઓએ જણાવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું મોલુ શફીક આદમ મુસા, ચાંચવેલ ગામનો રહેવાસી. અમારા ચાંચવેલ ગામના સરપંચ મોહમ્મદ સિકંદર મુસા બાપુ. અમે અહીંયા આવેલા છે. આ બ્રિજની કામગીરી એટલી ધીમી ચાલી રહેલી છે. કોન્ટ્રાક્ટર ટાઈમ પર કામ કરતો નથી. આજે અમે અહીંયા આવ્યા, એને ટેન્ડર કોપી માંગી, ટેન્ડર કોપી આપતા નથી. એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગયેલી છે, પણ એ સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે, હજુ કામ પૂર્ણ કર્યું નથી. અમે આ લોકોને એવું કહેવા માટે આવેલા છે કે આ ચોમાસું આવેલું છે, મોન્સૂન સત્ર છે, માટે અહીં ડાયવર્ઝન તમે આપો તો આ રસ્તા ચાંચવેલથી પાલડી મુલેર અવર જવર માટેના રસ્તો ચાલુ થઈ જાય, વાહનો ચાલુ થાય. અને બસ અમે એટલી કહેવા માગીએ છીએ. અને બીજું એટલું કે અમારા ગામના 100 બાળકો, બદલપુરાના 20 જે ભણવા જાય છે, વાગરા, ભરૂચ, અને શાકભાજીના વેપારીઓ, બીજા અન્ય ધંધા માટે ધંધા અર્થે ભરૂચ અપડાઉન કરે છે, તે લોકો એ ચાંચવેલથી બસની વ્યવસ્થા છે. ભરૂચ, બદલપુરા, ચાંચવેલ, પાલડી. જો એ ચોમાસામાં બંધ થઈ જશે તો બાળકોનું ભવિષ્ય શું? સરકારશ્રીએ જે દીકરીઓ માટે મફત પાસ યોજના આપેલી છે, જાહેર કરેલું છે, પણ 3 મહિના માટે જો આ બસ બંધ થઈ જાય, આ રસ્તો ખરાબ થઈ ગયો, નાળા તૂટી ગયેલા છે, બદલપુરાથી ચાંચવેલ રસ્તો અમારો બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે. એની કેપેસિટી જે બ્રિજ બનેલો છે, અંદર નાળા બનેલા છે, એની 20 ટનની કેપેસિટી છે. 120 ટનના સાધનો, 220 ટનના સાધનો ત્યાંથી જાય છે, ચાંચવેલથી બદલપુરા ઓછણ થઈને. તો આની કેપેસિટી પૂર્ણ થાય છે તો પણ અહીં ડાયવર્ઝન આપેલું છે. તો અમે તંત્રને એટલી જ જવાબદારી છે, તંત્રને એટલું જ કહેવા માગીએ છીએ કે અહીં ડાયવર્ઝન બનાવો, ડાયવર્ઝન આપો, કે વાહન વ્યવહાર ચાલુ થાય, નોકરિયાત છોકરાઓ અહીંયા ચાલુ થાય, આ રસ્તો ચાલુ થાય. અને આ બ્રિજની કેપેસિટી 20 ટનની છે હાલમાં. અહીંયા પોપડા પડે છે, સળિયા દેખાય છે, છતાં રાતે વીઆઈપી સાધનો ચાલે છે. 220 ટનના 120 ટનના વીઆઈપી સાધનો ચાલે છે. તો રાતે દુર્ઘટના થશે તેનો જવાબદાર કોણ? એ તંત્ર કોના કહેવાથી ચાલે છે? આ જે સાધનો છે તે કોના કહેવાથી ચાલે છે? અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આનો રાતે જે દુર્ઘટના થશે તેની જવાબદારી કોણ? અમે દિવસે કેમ બંધ કરી દેવામાં આવે છે ને રાતે જ ચાલુ કરવામાં આવે છે? કોના કહેવાથી ચાલે છે? આનો અધિકારી કોણ છે? મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી આની નોંધ લેવી જોઈએ અને આ લોકોને તપાસ કરવી જોઈએ. અને આ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી વાગે અને કાયદેસરના પગલાં ભરે એવી અમે માંગ છે.